3, 3:30, 4 વાગે ઊંઘ્યા હતા. બધા બેઠા હતા, વાતો ચીતો કરી હતી. બહુ જ મજા આવી ગઈ. ડોમિનોઝ, આપણે ત્યાં ડોમિનોઝ છે, પણ મેં ડોમિનોઝના ફર્સ્ટ ટાઈમ પિઝા ટ્રાય કર્યા અને એટલા સુપર ટેસ્ટી છે. બધાને ખબર છે ઓન ટાઈમ અમે લોકો તો ક્યારે પહોંચી જ ના શકીએ. તો આ છે સ્વીટ પરચેસ કરવા માટે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે બપોરના 2 અને આજે અમે લોકો લેટ ઉઠ્યા કારણ કે કાલે જ્યારે મેં વ્લોગ એન્ડ કર્યો ને એ પછી અમે ઓલમોસ્ટ 3, 3:30, 4 વાગે ઊંઘ્યા હતા. બધા બેઠા હતા, વાતો ચીતો કરી હતી. બહુ જ મજા આવી ગઈ હતી. અને હા, ફાઇનલી આજે અમે લોકો તમને જણાવી દઉં, ઘરે જવા નીકળી રહ્યા છીએ. બહુ જ ફોર્સ કર્યો હતો રાત્રે 3, 4 વાગ્યા સુધી. બસ આ જ ડિસ્કશન ચાલતું હતું. તમે રોકાવો. પણ કેવું છે કે અહીંયા ઠંડી સખતની છે અને વર્ધનને પણ શરદી છે, એટલે રિસ્ક નથી લેવું. એટલે અમે લોકો એના લીધેથી ને નીકળીએ. અધરવાઇઝ જો વર્ધન ઓલ રાઇટ હોત ને અને કમ્ફર્ટેબલ હોતા વેધરમાં તો અમે રોકાઈ જ જાત. પણ બસ હવે અમારે કેટલા 2:15 વાગ્યાની બસ છે અને અત્યારે વાગ્યા છે કે 1:40 સમથિંગ થયું છે. તો બસ હવે ફટાફટ અમે નીકળીશું. જો એ પહેલાં મલાવી દો. ત્યાં અમે લોકોએ પિઝા ઓર્ડર કર્યા છે. જતાં પહેલાં રોમિનોઝ, આપણે ત્યાં ડોમિનોઝ છે, પણ મેં ડોમિનોઝના ફર્સ્ટ ટાઈમ પિઝા ટ્રાય કર્યા અને એટલા સુપર ટેસ્ટી છે. જીજુએ ટેસ્ટ કરાયા હતા, બહુ જ મસ્ત હતા, બહુ જ ટેસ્ટી હતા. એટલે પછી મેં કીધું જતાં એકવાર તો ખાઈ લઈએ. શું કહેવું બંપુ? વાવ. વર્ધન જો, વર્ધન હાય તો કહી દો. ગુડ મોર્નિંગ. વર્ધનની ગુડ મોર્નિંગ હમણાં જ થઈ છે. सो जीजू हम जा रहे हैं आज. मेरे को अच्छा नहीं लग रहा है. जीजू कह रहे खाना फोर्स. अरे जीजू आपने बहुत टाइम दिया, बहुत मजा किया, हमने बहुत अच्छा लगा. थैंक यू सो मच. और नेक्स्ट टाइम अपन अच्छे से हाँ पक्का बनाते हैं. पक्का उदयपुर का वापस से. डन पक्कू. અમે નીકળી ગયા છે. હવે અમારી બસ છે 2:15 અને અત્યારે વાગી ગયા છે 2:10. તમને બધાને ખબર છે ઓન ટાઈમ અમે લોકો તો ક્યારે પહોંચી જ ના શકીએ. તો અત્યારે ફટાફટ હવે અમે લોકો પહોંચીશું અને બસ હવે બહુ જ મજા આવી ગઈ. અને ધારાદી તો ઘરે છે નહીં, એ જોબ ઉપર છે અને આજે કાલની જેમ રજા લેવું એમના માટે પોસિબલ નહોતું, એટલે પછી એ ઓફિસે જ છે. અને મળીશું હવે જ્યારે એરિયા અમદાવાદ આવે ત્યારે, અથવા તો ફરી મારે ઉદયપુર આવવાનું થાય ત્યારે. બહુ જ મજા આવી, બહુ જ એન્જોય કર્યો. સો અમે લોકો અત્યારે આવ્યા છે સ્વીટ પરચેસ કરવા માટે, કારણ કે ઘરે બધા માટે કંઈક લઈ જવાની ઈચ્છા છે. હા બેટા, શું નાના શું? સો જોઈએ હવે. ડોનલ્ડ અહીંયાના ટ્રાય કર્યા હતા, બહુ જ સરસ છે. તો ડોનલ્ડ ટ્રાય કરીશું. ભૈયા આ રહ્યા ડોનલ્ડ. તો ફાઇનલી અમે અમારી વોલ્વોમાં આવી ગયા છે. વર્ધન કેવું લાગે છે? મસ્ત. સો બાય બાય ઉદયપુર, સી યુ સૂન. આવી જાઓ અંદર, ચલો. હવે આપણા અમદાવાદમાં તો આટલી ઠંડી નહીં હોય, જેટલી અહીંયા હતી એટલી તો નહીં જ હોય. બહુ મજા આવી નહીં? મેમરેબલ ટ્રીપ રહી. બંધ કર દો. તો અહીંયા અમે ખાઈ રહ્યા છે ડોનટ. અને સેલિબ્રેશન જે બેકરી છે ને, ઉદયપુરની બહુ ફેમસ બેકરી છે. યુઝ્યુઅલી મને નથી ભાવતા કેમ કે બહુ ઓવર સ્વીટ હોય છે, અને આ એટલું યમ્મી અને ચોકલેટી એકદમ બેલેન્સ ફ્લેવર વાળું છે. એટલે પછી અમે લોકોએ વિચાર્યું કે જતા તો એકવાર ખાવું જોઈએ, નહીં વર્ધન? હે ને? એટલે પછી અમે લોકો અત્યારે મસ્ત ડોનટ ખાઈ રહ્યા છીએ. વર્ધનને ભાવ્યું? કેવું લાગ્યું વર્ધન? મસ્ત લાગ્યું ને? આપણે બહુ નથી ખાવાનું હો, પછી શું થાય? શોધી થાય, હે ને? खतरों के खिलाड़ी. એટલે મસ્ત પહાડો આવ્યા છે, વ્યૂ એટલો સરસ લાગી રહ્યો છે ને. હું બંપુ કઈ વાત કરી રહ્યા છે ને? શું વાત કરી રહ્યા છે કહો તો? પહાડોમાં રહેવાની કે મજા આવે છે. મજા આવે. અને કાશ આપણું એક આવું પહાડ પર ઘર હોય તો કેવી લાઈફ હોય ને, અલગ જ. નેચર એકદમ નેચરની વચ્ચે. વાવ, સનસેટ
નેચરલ ચોખ્ખી હવા, ખોરાક, ખોરાક બધું પાણી. કેવું મજા ત્યારે કદાચ આપણે વ્લોગિંગ ના કરતા હોય ત્યાં હોય તો ખેતીવાડી કરતા હોય. તમે ખેતરમાંથી આવો પછી હું મસ્ત જમવાનું બનાવીને રાખું તો એવું હોય તો પછી આપણે આ લોકો તો બધા વહેલા ઉઠવા વાળા હોય ને આ લોકો તો બધા સવારે 5 વાગે ઉઠો 7 વાગે તો અંધારું થઈ જાય, બધા ઊંઘી જાય. સાંજે નહીં તમને હું વહેલી ઉઠેલી ઇમેજિન તો 4 વાગે કેવી લાગે જોરદાર. આપણે 4 વાગે ઉઠી જઈએ રેગ્યુલર રૂટીનમાં પછી સાંજે 7-8 વાગતા સુઈ જઈએ. હાય હાય શું લાઈફ હોય ની બાજરી રોટલા, મકાઈ હોય આ લોકો મકાઈ વધારે ખાય અહીંયા પહાડમાં મકાઈ વધારે ખાય. મકાઈ હોય, બાજરી હોય. અહીંયા ઉપર ઘર હોય પછી ચાલતા ચાલતા નીચે આનું વર્ધનનું કેટલું ધ્યાન રાખવું પડે ને દોડીને નીચે ના એનો એકડો મુકાય જ નહીં. પહાડ ઉપરથી નીચે ના ઉતરી જાય. મજા આવે. મજા આવે ને યાર આમ એમ ઇમેજિન કરી લીધું આખું એક ઘર આપણી લાઈફ એક સપનું જે ખબર નહીં પાણી ભરવા જવાનું. પાણી ભરવા જવાનું પછી શાક છે ને ખેતરમાંથી તોડીને લાવવાનું. નહીં પણ એકવાર નીચે ઉતરે પછી વારે ઘડે ચડ ઉપર નીચે ના કરે ના પહાડ ઉપર. કરાય હા એક જ વાર એક સંગાથે 10 કામ લઈને જવું પડે. ઓ બાપા યાદ કરીને ભૂલી ગયા તો પત્યું વાત બીજા દિવસે. પણ ખરેખર યાર આ તો એક ડ્રીમ કહેવાય. ખબર નહીં આ તો પૂરું ના જ થાય આવું કે આવી રીતે પહાડ ઉપર ઘર હોય. ના થાય એવું કઈ પોસિબલ નહીં, બધું થાય. પણ યાર આપણે 1-2 દિવસ જ ગમે રે. એમ પેલું સોંગ છે ને સોચો કે જીલો કા શહેર હો उसपे भी अपना एक घर हो हम जो देखे सपने सारे सच हो जाए फिर और क्या. તો કે બધું પોસિબલ છે, પોસિબલ નથી. સાચી વાત છે. આપણે પોસિબલ કરવું નથી હોતું. જોઈ લો જો આવી ગયું ને ઘર મેં તમને કીધું ને આવી ગયું ને વાવ યાર જોયું મેં સોંગ ગાયું ને ઘર આવી ગયું. તો પછી જો તો આ લોકો બધા રહે છે. વાવ યાર બહુ એ મસ્ત તો આપણે અમદાવાદ, બ્યુટીફુલ. બાકી ઉત્તરાખંડ જાઓ બધે પહાડ ઉપર જ છે ને બધા રેસિડેન્ટ. હા યાર નહીં કેવું આમ લાઈફ આખી અલગ જ હોય. હજુ એને યાદ છે હો તમને નખ માર્યો હતો ને. અરે સોરી આ એટલે મીન્સ કે નખ વાગ્યો હતો. હવે કેટલી વાર છે આપણે યાર? 1 કલાક. અરે યાર અંધારું થઈ ગયું છે. ઓલમોસ્ટ વાગ્યા છે 7:30 અને બસ હજુ 1 કલાક એટલે ઓલમોસ્ટ 8 8:30 અમે લોકો પહોંચીશું. અમે લોકો થોડી વાર સૂઈ ગયા હતા અને હવે જ્યારે મનન બંપુને પ્રોપર અમે તો બહુ બધી વાતો કરી પછી જ્યારે પ્રોપર ઊંઘ આવીને ત્યારે આપણે ઉઠી ગયા અને આ ભાઈ તો ફૂલ ચાર્જિંગ કરીને ઉઠ્યા છે. 4:30 ઉઠ્યા તો 7:30 ઉઠ્યા છે એટલે હવે રાત્રે ખબર નહીં કેટલા વાગે ઊંઘશે. ખબર નહીં કેટલા વાગે ઊંઘશે અને મને છે ને અત્યારે સખત તો હેડેક થઈ ગયું છે. ખબર નહીં કેમ. ટ્રાવેલિંગમાં થોડું રહેવાનું. હા યાર આમ એટલું માથું ફાટી રહ્યું છે ને સખત. મેડિસિન બી નથી લેવી કેમ કે લાસ્ટ 2 દિવસથી હું લઈ જઈ છું કેમ કે ઠંડીના લીધે મને ઓલરેડી માથું દુખતું આજે બી એક્સ્ટ્રીમ લેવલનું દુખાય છે. તો ફાઇનલી અમે અમદાવાદ પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 8:15 અને પહોંચી ગયા. હવે અમે ઓન ધ વે છીએ અમારા ઘર પર. 8:30 વાગે છે અને આટલો બધો પવન આવી રહ્યો છે મને બિલકુલ ઠંડી જ નહીં લાગી રહી. મતલબ કે આ ઉદયપુરમાં કેટલી ઠંડી હતી કે આ ટાઈમ થાય ને એટલે કે આમ આપણા આમ હાથ હોય ને તો આમ મુઠ્ઠી વાળવી એટલા ફ્રીઝ થઈ જાય આપણા આંગળા હાથ પગ અને અહીંયા તો ઠંડી જ નહીં લાગતી. એટલે સાલા બધું બહાર રાખી દીધું ઠંડી લાગે ઊભી ગઈએ પણ બિલકુલ ઠંડી જ નથી. એટલે અમે રિક્ષામાં જાય અને તમે જોઈ શકો છો એટલું પવન આવે છે ને તો એ મને તો જરાય ઠંડી નથી પડી. ઘરે આવી ગયા છીએ અને બંપુ ખાઈ રહ્યા છે ઢોસો જે બનાવ્યો છે પીનુબેને.
બહુ જ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ફૂડ બનાવે છે દીદી. ફાઇનલી આજે ઢોસા ખાઈશું અમે. આટલા દિવસથી બધું બહુ જ ફાસ્ટ ફૂડ ચાલી રહ્યું. મારી ઈચ્છા એવી હતી મમ્મી, હેલો, મારી ઈચ્છા એવી હતી કે મસ્ત તમારા હાથનું સેવ ટામેટાનું શાક અને ભાખરી. પણ બપોરે અમે ત્યાં બસમાં ભૂલી ગયા, નહીતર તો પછી કહી દે તમને. કઈ નહીં, કાલે આપણે બનાવીએ હે ને. આજે ઢોસા ખાઈ લઈએ. વરદાન ક્યાં આવી ગયા? આપણે ઘરે આવી ગયા. ગોઈ ના નહીં, અહીંયા ઘરે. અમે ઘરે આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે રાતના 2 અને હવે બસ સુઈ જઈશું. આજે બહુ જ મજા આવી, મતલબ ટ્રાવેલિંગમાં તો ક્યાં ટાઈમ જતો રહ્યો ને ખબર ના પડી. 4-5 દિવસ પછી વર્ધન બધાને મળ્યો, એટલી મસ્તી કરી છે અને ભાઈ હજુ સુધી પણ ઊંઘવાનું નામ નથી લેતા. હવે એને ગમે તેમ કરીને સુવાડવાનું છે. હાય નહીં બેટા, બાય કહેવાનું. શું કહેવાનું? હા, એટલે હવે સુઈ જઈશું. તો હોપ સો કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય, અને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.